નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 19મો। પાઠનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, વિકલ્પનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે। પહેલું, કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે? ઓપ્શન સી, ચોમાસું। બીજું, નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનથી ખેતી થતી હતી? ઓપ્શન બી, હળ, બળદની સાથે હળ જોઈન કરી દેને પછી। ત્રીજું, પહેલાના સમયમાં ખેડૂતો ખાતર તરીકે શેનો ઉપયોગ કરતા હતા? ઓપ્શન બી, છાણિયું ખાતર। ચોથું છે, નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે? ઓપ્શન એ, ઘઉં। પાંચમું, નીચેના પૈકી તેલીબિયાનું ઉદાહરણ કયું નથી? એમાંથી તેલ ના નીકળતું હોય તે ઘઉં। 6, ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન? ટ્રેક્ટર, ઓપ્શન એ। 7મું, બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો શું કરતા હતા? ઓપ્શન ડી, તમામ। આ ઉપરની તમામ વસ્તુ કરતા હતા, A, B, C ત્રણે। ઉંબાડિયું ક્યાંનું વખણાય છે? ઓપ્શન ડી, વલસાડનું। અને 9મું છે, બળદની જગ્યાએ હવે ખેતી? ઓપ્શન બી, ટ્રેક્ટરથી થાય છે। સૂતરની આટી શામાંથી બને? ઓપ્શન સી, કપાસમાંથી। મિત્રો, આ મારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે તમે સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન છે, માટે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 2 ની અંદર વર્ગીકરણ કરવાનું છે। નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને નવા પ્રકારની ખેતીથી શું ગયું? શું ગયું એટલે શું નીકળી ગયું એમ। તો નવા પ્રકારની ખેતીથી શું આવ્યું તો એ આપણે પહેલાં જોઈ લઈએ। તો ઉત્પાદન વધ્યું, ખેડૂતોનો શ્રમ ઘટ્યો, દવાવાળા શાકભાજી મળવા લાગ્યા, આ એક ખોટું થયું। ઉત્તમ બિયારણ મળવા લાગ્યા, એકથી વધુ પાકનું ઉત્પાદન શરૂ થયું, આવક વધી, આધુનિક સાધનોથી ખેતી સરળ બની, ખેતી મોંઘી બની, રોગોની માત્રા વધી, ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું। હવે નવા પ્રકારની ખેતીથી શું ગયું, શું નીકળી ગયું? તો જમીનની ફળદ્રુપતા ઘટી, આ એક ખોટો, જાળવી રાખવી જોઈએ। પાણીનો વપરાશ ઓછો થયો, પશુઓ આધારિત ખેતી બંધ થઈ, પરંપરાગત બીજ નાશ પામ્યા, ખેતી માટે લોકોની જરૂરિયાત ઘટી, ખેતીથી આડ પેદાશો વણ વપરાશ રહેવા લાગી। તો આ પ્રમાણે ખેતીથી શું આવ્યું નવા પ્રકારની અને નવા પ્રકારની ખેતીથી શું ગયું તે અહીંયા તમારે તફાવત કરવાનો હતો, જે અહીંયા લખી દીધો છે। પ્રશ્ન 3 છે, પ્રશ્નોના જવાબ લખો। તેમાંનો પહેલો પ્રશ્ન, બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ જૂની પદ્ધતિઓનો હજુ ઉપયોગ થાય છે? તો મારા ઘરે બીજને સાચવવા સૂકી રાખમાં તેમજ લીમડાના પાન સાથે રાખવામાં આવે છે। બીજું છે, બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ નવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો નવી પદ્ધતિઓમાં બીજને હવાચુસ્ત પ્લાસ્ટિકના ડબ્બામાં રખાય છે તેમજ રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા હળ, કોદાળી, પાવડો, ત્રિકમ, ખરપીઓ, સમાર જેવા બધા સાધનોનો ઉપયોગ કરતા હતા। ચોથું, હાલના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો હાલના સમયમાં ખેડૂતો ટ્રેક્ટર, થ્રેશર, હાર્વેસ્ટર, કલ્ટિવેટર, ઇલેક્ટ્રિક પંપ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે। 5મો પ્રશ્ન, તમારા ઘરે રોટલો બનાવવા કયા કયા
અનાજનો ઉપયોગ થાય છે? તો બાજરી, મકાઈ અને જુવાર. છઠ્ઠું, એવા કયા અનાજ, કઠોળ કે તેલીબિયા છે જે લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરે છે? તો ચણા, વટાણા, તુવેર, મગ, વાલ, મકાઈ આ બધા લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરી શકે. લીલાનું પણ શાક બને અને સૂકાનું પણ બને, પલાળીને અને બાફીને પણ ખાઈ શકાય, ફણગાવીને પણ ખાઈ શકાય. સાતમું, ખેતી સાથે જોડાયેલ કોઈ તહેવારના નામ? તો પોંગલ, વૈશાખી, ઉત્તરાયણ, અખાત્રીજ વગેરે. આઠમું, તમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેવી રીતે મળે છે? તો અમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કૂવા, બોરવેલ, નહેર. નવમું, તમારા ગામના ખેડૂતો કયા કયા રાસાયણિક ખાતરો વાપરે છે? એ ખોટું, રાસાયણિક વાપરવા જોઈએ નહીં, પણ લખવું પડશે. જવાબ, યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ, સલ્ફર વગેરે. 10મું, સજીવ ખેતી એટલે શું? ફાયદા જણાવો. સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગર કરવામાં આવતી ખેતી. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, પાક પોષક તત્વોની ભરપૂર અને સ્વાસ્થ્યપ્રસ્ત હોય છે, પર્યાવરણને નુકસાન થતું નથી. પ્રશ્ન 4, તમારા વિસ્તારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ અને મસાલાના 5 નામ લખવાના છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. પેલું છે શાકભાજી, તો એમાં બટાટા, રીંગણ, ભીંડા, ટામેટા અને કોબીજ. અનાજની અંદર ઘઉં, બાજરી, જુવાર, મકાઈ અને ડાંગર. કઠોળની અંદર મગ, તુવેર, ચણા, અડદ અને વાલ. મસાલામાં જીરું, વરિયાળી, મરચું, હળદર અને ધાણા આટલાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5, તફાવત આપો. રાસાયણિક ખાતર જેમાં દવાવાળી ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતું નુકસાન. તો પાક જલ્દીથી તૈયાર થાય છે અને વધુ ઉત્પાદન મળે છે. પાકને જીવાતથી બચાવી શકાય. છોડનો વિકાસ ઝડપથી થાય. ઓછા સમયમાં વધુ નફો. રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતું નુકસાન જોઈએ. આ તો આપણે ફાયદા જોયા. હવે તેનું નુકસાન શું છે? તો લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન બિનઉપજાઉ બને છે. ખેતીના ખર્ચમાં વધારો થાય છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મજીવો નાશ પામે છે. હવે જો મચ્છી, મચ્છર કે કોઈ જીવાતો નાશ પામતી હોય આ બધા ખાતરથી, તો અળસિયા છે તો આપણા ખેડૂતના મિત્ર છે, જમીનને પોચી બનાવે છે. તો એ બધા મળતા હોય તો અળસિયા પણ મરી જાય, એટલે જમીનની ફળદ્રુપતા ઘટે. પ્રશ્ન 6, પ્રોજેક્ટ કાર્ય છે. ખેડૂતની મુલાકાત તમારે લેવાની છે અને તેનું વિગતો આ મુજબ લખવાની છે. કોઈ પણ એક ખેડૂતને તમારે પૂછવાનું છે, એની મુલાકાત લેવાની. તો સૌ પ્રથમ ખેડૂતનું નામ મગનભાઈ. અહીંયા હું ઉદાહરણ રૂપ અહીંયા લખું છું. તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. રૂબરૂ તમારે ખેડૂતને મળવાનું છે અને લખવાનું છે. તેમને કેટલા વીઘા અથવા એકર જમીન છે? 15 વીઘા. કેટલી સિઝન ખેતી કરે છે? 2 સિઝન. તેઓ કયા કયા પાક લે છે? મગફળી, કપાસ, ઘઉં, ચણા. તેઓ બીજ ક્યાંથી લાવે છે? બજારમાંથી. તેઓ ખેતીમાં સિંચાઈ કેવી રીતે કરે છે? ધોરિયા પદ્ધતિ અને ટપક સિંચાઈ. 7મું છે, ખેતીમાં તેઓ રાસાયણિક દવા કે ખાતર વાપરે છે? કઈ? તો હા, યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ વગેરે. 8મું, તેઓ ખેતી કરવા કયા આધુનિક સાધનો વાપરે છે? ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર. સજીવ ખેતી કરે છે? હા, થોડા વિસ્તારમાં, ઘેર ખાવા પૂરતી પણ કરતા હોય. 10મું, જો સજીવ ખેતી કરતા હોય તો શેનું ઉત્પાદન કરે છે? શાકભાજી અને કઠોળ. 11મું, ખેતીકામમાં તેમને કોણ મદદ કરે છે? ઘરના સભ્યો અને મજૂરો. અને 12મું છે, તેઓ આધુનિક ખેતીથી ખુશ છે? હા તો કેમ? ના તો કેમ? તો હા, ઓછી મહેનત દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય, તેથી તે ખુશ છે. તો મિત્રો, અહીંયા વિડીયો છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.